દરેક ભક્તોનો આવો અનુભવ હશે કે રડતા આયા અને મારી આજે હસતા હસતા જઈએ છે, તારી કૃપા થઈ ગઈ. પણ જેની ઉપર આવી કૃપા થઈ છે અનય રામ, અને જેની પર આવી કૃપા કરવાની છે એવા દરેક ને રામ. પણ આજે વિશ્વાસથી, જે શ્રદ્ધાથી, એકદમ હરખ ને ભાવ લઈ બારેજા ધામ બાજુ ડગલા ભરોસો ને, તો એક એક ડગલાનો હિસાબ કરવા વાળી હું સોલંકી પેઢીની કુળદેવી. માં કીધી છે ને, માનું કર્તવ્ય નિભાઈશ, માની ફરજ નિભાઈશ. પણ મારા દુખિયારા ભક્તોને જીવનમાંથી દુઃખ દૂર ના થાય ત્યાં સુધી હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેરડી નહીં જપું. રામ, હું રામવારી મેલડી નહીં જપું, હું ખુખાર મેલડી નહીં જપું, મારા ભક્તોની લાડકી મેલડી નહીં જપું, મારા ભક્તોની વાલી મેલડી નહીં જપું. દરરોજ એક નવો પ્રયાસ કરીશ, દરરોજ એક નવો પ્રયત્ન કરીશ, દરરોજ કંઈક ને કંઈક મારી દિવ્ય શક્તિઓનો સદુપયોગ કરીશ. દુખિયારાના દુઃખ દૂર કરવા માટે, અંધકારમય જીવન પ્રકાશમય બનાવવા માટે કંઈક ને કંઈક મારી દિવ્ય શક્તિઓનો સદુપયોગ દિવસે દિવસે મારા ભાવિક ભક્તો માટે કરીશ. હું રામવારી મેલડી આવું. જે સત મારા રામે આલ્યું, જે શક્તિ મારા ભગવાને આલી, એ ભક્તિ તમારા જીવનમાં, એ સતનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાય અને તમારા આખા કુળમાં અજવાળા ના કરવા આવું તો મને ખુખાર મેલડી ના એમ કહેજો. તમારું ઘર નહીં, તમારા કુળ સુધી, આવનારી પેઢીઓ સુધી અજવાળા થઈ જશે, જે બારેજા ધામમાં વિશ્વાસ સાથે આવે. આ મારા બોલનો વિશ્વાસ રાખજો, આ મારી પર વાણી પર શ્રદ્ધા રાખજો. તમારું નહીં પણ હાથ હાથ પેઢીનું કલ્યાણ કરવા વાળી હું રામવારી મેલડી છું. પેઢીએ ખાધે નહીં ખૂટે, પેઢીએ વાપરે નહીં ખૂટે, પણ બસ ખાલી મારા વાલા બનતા શીખી જાઓ, મારા પ્રિય બનતા શીખી જાઓ. જેને હું ગર્વથી કહી શકું કે આ મારો ભક્ત છે એવા બની જાઓ. હું હરખથી કહી શકું કે આ મારો ભક્ત છે, આ મારી ભક્ત છે. બસ એવા બની જજો. તેવા બનવા માટે દર રવિવાર આ રીતે તમારી બે આંખોથી આ દર્શન કરવા પડશે ચુંદડી રૂપના. દર રવિવાર આ બે કાનોથી આ મારી વાણીને સાંભળવી પડશે ધ્યાનપૂર્વક. દર રવિવાર આ નાકથી મારા ધામની સુગંધ લેવી પડશે. રામ, આ જે કરો છો ને એ તમારું સત્કર્મ બને. બારેજા ધામમાં ખાલી આવવાથી અહીં કશું જ ના કરો, ખાલી આવી
અને દર્શન કરીને જતા રહે ને એનું એડે નહીં જાય. આઈન ખાલી માથું નમાઈને જતા રહે એનું એડે નહીં જાય. આઈન ખાલી મસ્તક ઝુકાઈને મસ્તક નમાઈને જતા રહેશે એનું એડે નહીં જાય. બાર ઊભા ઊભા ખાલી આ ધજાના દર્શન કરી લેશે એનું એડે નહીં જાય. એનું એડે નહીં જાય. તો તમે તો દર રવિવાર પલાઠી વારીને બેહો છો, વિશ્વાસ રાખજો. દર રવિવાર પલાઠી વાળીને બેસો છો તો વિશ્વાસ રાખજો. તમે જેની કલ્પનાએ નહીં કરી, જેના વિચારે નહીં આયા, જો જીવનમાં એવું સુખ પ્રદાન કરવા ના આવું તો હું રામવારી મેલડી નહીં. બોલવા ખાતર નહીં બોલતી, જેટલું બોલું ને એટલું બનાવ્યું છે. જેણે જેણે મારી વાતનો વિશ્વાસ કરી અને જીવન જીવવાની શરૂઆત કરી છે ને એના જીવનમાં જવારા થયા છે. તો વિચારો ખાલી મનથી યાદ કરવાથી, સ્મરણ કરવાથી, બારેજા ધામ આવી અને દર્શન કરવાથી લાખો મારા ભાવિક ભક્તોનો અનુભવ હશે કે ખાલી પગ મૂકવાથી જ માં તારા ધામમાં આવ્યા પછી માં અમારા જીવનમાં શાંતિ દેખાય, સુખના અધાણ આયા કે આજે ને કાલે મારી ખુખાર મેલડી સુખના દાડા લાવશે. તો વિશ્વાસ રાખજો, મારા ભક્તોને કહીશ, આજે ને કાલે સુખના દાડા 100% આવશે. અંધારું કાયમ રહેતું, ભલે વર્ષો જૂનું અંધારું હોય, વર્ષો જૂનું અંધારું હોય, પણ એ અંધારાને દૂર કરવા માટે ખાલી મારા સૂર્ય નારાયણનો એક પ્રકાશ કાફી છે. વર્ષો જૂનું અંધકાર હોય, વર્ષો જૂનું અંધારું હોય, એ અંધકારને દૂર કરવા માટે ખાલી એક સૂર્યદેવનું કિરણ પડે ને એટલે વર્ષો જૂનો ભલે અંધકાર હોય એ અંધકાર દૂર થઈ જાય. તો એ જ સૂર્યનારાયણના રથડામાં બેહનારી ઉગતા પોરની મેલડી છું. સૂર્યના તેજ પ્રકાશ જેવી માતા છું. જે જે મારી બાજુ સન્મુખ થયા છે ને એના જીવનમાં ક્યારે અંધકાર નહીં આવવા દઉં, વિશ્વાસ રાખજો. રામ. તો જે જે આ વાતનો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવશે ને એને મારે કશું કહેવાની જરૂર નહીં, કે ના મુખેથી આશીર્વાદ બોલવાની જરૂર નહીં, ના માથે હાથ મૂકવાની જરૂર નહીં, કશી જ વસ્તુની જરૂર નહીં. ભલે કોઈ દિવસ સ્ટેજ ઉપર દર્શન નહીં થાય, મારી જોડે કઈ વાર્તાલાપ રૂબરૂ નહીં થાય, પણ બે આંખોથી પાછળ બેઠા બેઠા જોવો છો ને તો એની પર મારી નજર છે. આ બાજ ખૂણામાં ઉભેલો કોઈ વ્યક્તિ હોય, ભલે પણ અંદર ના આવીને ઉભો રહેતો હોય, પલાઠી વારી ના બેઠો હોય, પણ ઉભાય ઉભાય તે મારી વાણીને ધ્યાનપૂર્વક સાંભળતો હશે ને એની પર મારી કૃપા દ્રષ્ટિ રહેશે, વિશ્વાસ રાખજો. આ મારી ટ્રેનમાં બેઠા છો, ટ્રેનમાં બેઠા પછી ચાહે ભલે બેઠા બેઠા જાઓ કે ઊભા ઊભા જાઓ, ટ્રેન એના મંજિલ સુધી પહોંચાડે. એવી રીતે ભલે બેઠા બેઠા કદાચ પ્રવચન સાંભળો કે ઊભા ઊભા સાંભળો, પણ તમારા મંજિલ સુધી તમારા લક્ષ્ય સુધી ના પહોંચાડું તો હું રામવારી મેલડી નહીં. રામ. આ હરખના ઉત્સાહના ભાવની ભૂખી જ માતા છું, પ્રેમની ભૂખી જ માતા છું. જે હરખના ભાવથી માં કરીને મને પોકાર કરો છો ને એ માં શબ્દ મન મેલડી જીતી શકશો, નહીં તો હું હાથમાં આવે એવી એમ
હું ક્યારે હાથમાં આવું, પણ બસ તમારા હાથમાં આવી જાઉં, તમારા વશમાં થઈ જાઉં તો એકમાત્ર પ્રેમ ભાવથી, વાલથી, પ્રેમથી કોઈ દીકરી ખાલી કે ને કે હે માં, આ માં શબ્દમાં હું તમારી થઈ જાઉં, તમારા વશમાં થઈ જાઉં. ભલે રામ. તો આ હરખના ભાવથી જ જીવનમાં ભક્તિ કરતા રહેજો. જે માર્ગદર્શન મળ્યું છે બારેજા ધામથી, એક માર્ગદર્શન મુજબ જીવનમાં ભક્તિ કરતા રહેજો, જીવનમાં સેવા કરતા રહેજો, જીવનમાં ભગવાન માતાજીનું નામ લેતા રહેજો, મનમાં સ્મરણ કરતા રહેજો. જવું હોય તો ક્યાંક માતાજી ભગવાનની સર્વોત્તમ ભેટ કહેવાય. તો મનુષ્ય જીવન, તો ભગવાને મનુષ્ય જીવન આલ્યું, સારું શરીર આલ્યું. શરીરમાં કદાચ બે આંખોથી જોઈ શકો છો, કાનેથી સાંભળી શકો છો, જીબાનેથી બોલી શકો છો. તે ઉપરવાળાનો આભાર માનજો કે તારી કૃપા તો પહેલેથી છે પણ અત્યાર સુધી ખબર નથી. તો ભગવાનને એવી પ્રાર્થના કરાય કે હે ભગવાન, આ બે આંખો આલી છે ને, તો આ બે આંખોથી હર હંમેશા માટે તમારા માતાજીના દર્શન કરાવજો. આ કાન આલ્યા છે ને, તો હંમેશા તમારી કોઈ લીલા ગુણગાન અને તમારી મહિમા સંભળાવજો. આ વાણી આલી છે ને, તો 24 કલાક તમારું નામ લેવડાવજો. આવું જો માતાજી જોડે માગશો ને, આવું જો ભગવાન જોડે માગશો ને, તો મારા જેવી માતાની વિશેષ કૃપા થશે કે દીકરાએ અસલી વસ્તુ માગી. કામ તો એમને એમ થઈ જવાના, નામ દેતા જ કામ થઈ જાય, એનું નામ ખુખાર મેલડી. આવું નહીં, તમારો દરેકનો અનુભવ બોલે છે. તો ખાલી નામથી જ કામ થઈ જતું હોય તો કામ બાજુ ના જોતા કે ખુખાર મેલડી જબરા કામ કરે છે એવું ના જોતા. મારા સત મારા ભગવાને આલ્યું છે, તો મન માતાને કોઈ નવાઈ નહીં કે જબરા કેન્સર મટી જાય, લખવા મટી જાય, 20 વર્ષે દીકરો આલું, મને માતાને કોઈ જાતની નવાઈ નહીં. કેમ નવાઈ નહીં? કેમ કે હું જાણું છું આ તો ખાલી મારા સતના પ્રકાશનો પ્રભાવ છે. ખાલી મારા ભગવાનનું નામ કે હે ખુખાર મેલડી, હે રામવાડી મેલડી, ખાલી આટલું નામ જે લેશે ને, આ એનો પ્રભાવ છે. રામવાડી રામ બોલો એનો પ્રભાવ છે. એટલે ક્યારેય મારા પરચા બાજુ જોતા, પરચા જોઈ અને ભલે આયા છું, પણ જીવન આખું કલ્યાણમય કરવું હોય, જીવન આખું સુખમય કરવું હોય, જીવન આખું શાંતિમય કરવું હોય, તો પરચા નહીં પણ આ મારી વાણીને ગ્રહણ કરી જેવું. કેમ કે હજારો ભક્તો જોડાતા જાય છે, એટલે હજારો ભક્તો નવા જોડાય છે. તો નવા આવેલા ભક્તોને દર રવિવાર કહું છું, અને આ રવિવારે કહીશ કે બારેજા ધામમાં જો કદાચ તમારી આશાઓ પૂરી કરવી હોય, જે દુઃખ લઈને આવ્યા હોય એ દુઃખ દૂર કરવા હોય, તો ભલે તમે આજ દુનિયામાં ગમે ત્યાં ફર્યા હોય, પણ મારા ધામમાં આવી અને ખાલી શિસ્તાથી આવી અને પલાઠી વારીને બેઠા ને અને રામ 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 મુખે લાવી દીધું ને, તો આથી જ મારી કૃપા ફળી જાય. રામ કૃપા થઈ જ જઈ છે. કૃપા કરવાની બાકી નથી. કૃપા જે ભાવિક ભક્તો આવે એની પર કૃપા થઈ જ જાય. તો આ કૃપા પર વિશ્વાસ રાખજો. મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. શું? મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. એક સમય ના હોય ને
તોય છતાંય ગર્વથી કહેશો ને તો એક દાડો તો તમારી હોમું જોઈશ કે આ દીકરો મારું નામ લે છે. પણ ના હોય એવું ક્યારે બનતું નથી. મારી સમાન કૃપા છે, મારી સમાન કૃપા છે દરેક ઉપર. મેં ક્યારે હરખામણા વધારા રાખ્યા, વાલા હરખામણા કર્યા? મારો તો ભક્ત આગળ બેઠેલો એટલો અને પાછળ બેઠેલો એટલો, સ્ટેજ ઉપર બેઠેલો એટલો અને નીચે બેઠેલો એટલો, મારો સેવક એટલો અને મારા ભક્તો એટલા. કોઈ કૃપામાં ભેદ નથી. તો આ વાતનો વિશ્વાસ કરજો કે અમારી પર વિશેષ કૃપા થઈ છે. તો આજે અમને બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો, આ સૌભાગ્ય મળ્યું. અને બારેજા ધામ આવવાનું તો સૌભાગ્ય મળ્યું, એ સૌભાગ્ય તો કહેવાય જ, એ અનેરો અવસર તો કહેવાય. પણ એમાંય તે બારેજા ધામમાં રામ નામ મળ્યું, એનાથી મોટી કોઈ મારી ભેટ નહીં, એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા, આનાથી આ મોટી આ જગતમાં કૃપા નથી કે જેણે જેણે અમારી વાણી પર વિશ્વાસ કરી અને રામનું નામ સ્વીકાર કર્યું કે માં તું બોલે છે ને રામ, તો માં અમે આજ ગૌરવથી બોલીશું કે રામ રામ. તમારા દુઃખ દૂર કરવા માટે તો મારા ભગવાનના દરબારમાં જઈ અને આવા કાળા કળિયુગમાં કઈ રીતે આવા દુખિયારાઓનો ઉદ્ધાર થાય કે આમાં કોઈ વિધિ ના આવે, કોઈ વારણ કારણ ના આવે, કોઈ ખોટા ખર્ચા ના આવે, કોઈ ખોટી પરિશ્રમ ના આવે, કોઈ જાતની કષ્ટો ના આવે, કોઈ જાતના ઉપવાસ ના આવે, કોઈ જાતની એવી તપસ્યા ના આવે અને સીધે સીધા સરળ માર્ગથી મારા ભક્તોનું કલ્યાણ થઈ જાય, મારા ભક્તો સુખી થઈ જાય. હે ભગવાન, હે રામ, મને એવો ઉપાય બતાવો જેથી મારા પારે આવેલા ભક્તોને કોઈ કષ્ટી વગર આપે રૂપે તમારી કૃપા ભળી જાય અને સુખી થઈ જાય. તો મારા ભગવાને હુકમ કર્યો છે કે કલયુગમાં મારું નામ પ્રદાન કરી દે અને જે જે મારા રામનું નામ લેશે ને એને કશું નડવા નહીં દઉં જગતમાં, એને કોઈ જાતની વિધ્યોમાં પડવા નહીં દઉં, કોઈ જાતનું વારણ કારણ કરવા નહીં દઉં, કોઈ જાતની શંકા વેમ કરવા નહીં દઉં, કોઈ દિવસ કોઈ ભૂત પ્રેત નડવા નહીં દઉં, કોઈ મૂઠ ચોટ નડવા નહીં દઉં. એટલું મારા રામ નામમાં સામર્થ્ય છે. કોઈ વારણ કારણ નહીં, કોઈ વિધિ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કોઈ ખોટા ખર્ચા નહીં, કોઈ જાતના ઉપવાસ નહીં, કોઈ એવું તપસ્યા તપ નહીં, બસ ખાલી મારા ભગવાનનું નામ. આ મારા ભગવાને હુકમ કર્યો છે ને એટલે હું બોલું છું. આ માર્ગ હું મારા ભાવિક ભક્તો જે પીડાતા હતા, અત્યાર સુધી બધી જગ્યાએ દર દર ભટકતા હતા, ભટકી ભટકી ફરી ફરી અને મારા ધામમાં આવતા ને તો દુખિયારાઓને આંખમાં આહું જોઈ અને મને માતાને તે દુઃખના આંસુ આવતા. આવું રામવારી મેલડી બોલું છું કે મારા ધામમાં આવેલા કોઈ ભક્ત નિરાશ થઈને ના જાય, દુખી થઈને ના જાય. શું કરું તો હસતા જાય, શું કરું તો સુખી થઈ જાય, એ ભાવનાથી મને માતાને દુઃખના આંસુડા પડેલા છે મારા ભક્તોને જોઈ. એટલે તો સીધો ને સરળ ઉપાય આ કળિયુગનો કે ના એમાં કોઈ સમય કોઈ સ્થાન નક્કી ના હોય, પણ ખાલી ગમે તે સ્થાને ગમે તે સમયે ખાલી મુખે રામનું નામ સ્મરણ કરવાનું છે, લેવાનું છે. આ કરશો ને? એમ તો મારા ભક્તો પર મને વિશ્વાસ છે કે મારી વાત માની, મારી વાતનો વિશ્વાસ કરી
અને આ વાત પકડી લીધી છે. પણ છતાંય દર રવિવાર કહું છું તમને કે વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો મારા રામ નામ ઉપર. તમારી પેઢીઓનું કલ્યાણ ના થઈ જાય ને તો મને રોમ વારી મેલડી નાઈન કહેજો. તમારા જેટલા દેવી દેવતાઓ હશે, તમારા વડવાઓ જેટલી માતાઓ પૂજેલી હશે, તમે જાણતા હશો કે નહીં જાણતા હોવ, કોઈ કદાચ તમારા વડવા કોઈ માતાઓ પૂજી હોય અને કદાચ તમને ખબર ના હોય, તમને કીધું ના હોય, અને કોઈ કારણોસર બધા કહે છે ને કે વડવાઓ પૂજેલી હોય, કોઈ મેલડી, કોઈ સધી, કોઈ મહાણી, કોઈ ઝોપડી, કહે છે ને આવી ખતરનાક માતાઓ ગણાય છે. આ બધી કરીને એ જ ભક્તિ સફળ થાય છે. આજે તો કઈક કામના પૂર્તિ હેતુ આયા છો બારે જાતા, કઈક નું કઈક કામ લઈને આયા છો, મારી આ કામ થઈ જાય, કઈક ની કઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આયા છો. પણ ભલે ના નહીં, તમે કઈક ની કઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આવ્યા હોય તો તમારી એ હારી કામના હશે, ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. તો વિશ્વાસ રાખજો આજે ને કાલે જો સારી અને ધર્મયુક્ત ન્યાયયુક્ત કામના હશે ને તો આજે ને કાલે તમારી કામના પૂર્તિ કરી આલીશ. પણ ભલે જે કામ લઈને આવ્યા હોય ને એક બાજુ મૂકી દો કે માં કામ થવું હોય તો થાય, કંઈક ના થાય તો કંઈ નહીં, જ્યારે થાય તારે માં મને તારી પર વિશ્વાસ છે, પણ માં મારી અંદર તું નિસ્વાર્થ ભક્તિ પ્રદાન કર. કે કોઈ સ્વાર્થી હું તને પૂજું નહીં, હું તને કોઈ સ્વાર્થી કોઈ યાદ ના કરું. માં તું મારું સ્મરણ બની જા, તું મારો ખ્યાલ બની જા. આવી માને પ્રાર્થના કરશો ને નિસ્વાર્થ ભાવનાથી, અસલ ભક્તિ જાગશે જીવનમાં અને અસલ સુખ મળશે. વિશ્વાસ રાખજો. કેમ કે અગર કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે કોઈ પણ માતાની ઉપાસના કરશો ને તો જેટલું એ માતાજીના નામ ઉપર, એ ભગવાનના નામ ઉપર તમને સ્મરણ નહીં હોય, જેટલું એ માતાજી ભગવાનના નામ ઉપર તમને એ દ્રષ્ટિ નહીં હોય, એટલી દ્રષ્ટિ એ કામ થવા પાછળ તમારી રહેશે. કે આજે એક દીવો કર્યો, હારું કામ ના થયું, આટલા નામ જપ કર્યા, કામ ના થયું, આટલું પુણ્યદાન કર્યું, કામ ના થયું, આટલી ગાયોની સેવા કરી, કામ ના થયું. પણ જેટલી એ સેવા કરી હોય, જેટલું એ પુણ્યદાન કર્યું હોય, જેટલું એ નામ જપ કર્યું હોય, એટલું ધન એ નામ જપમાં, એ પુણ્યદાનમાં, એ સેવામાં ના હોય, એટલું ધન વ્યક્તિને કામના હોય છે કે આ કામ મારું ચારે પૂરું થશે. જેટલો વિચાર આમાં લગાવો છે એટલો જ વિચાર જો કદાચ એ નામ જપમાં, સેવામાં, શું એ નામ જપમાં, એ સેવામાં અને પૂજામાં લગાવો ને તો એ ભક્તનું જલ્દી કલ્યાણ થઈ જાય. એ વાતનો વિશ્વાસ રાખજો. કેમ કે કઈક કામ હેતુ ભગવાનના શરણમાં જશો તો કામના પૂર્તિ થઈ જશે. રૂપિયાવાળા બનવું છે તમારે તો માતા એવું કહીશ કે રામ નામ જપી જો, એક ધારી રામ નામ જપી જો અને એક જ લક્ષ્ય રાખો કે મારે માં પૈસાની કમી છે, મારા જીવનમાં કંઈક નો કંઈક ધન પ્રાપ્તિ થાય, કંઈક નો કંઈક લાભ થાય. માં એવી કૃપા કર, આટલી મારે પૈસાની જરૂર છે, આ ત્યાં તારા કીધા અનુસાર હું આજથી નિરંતર રામ નામ જપ કરું છું. રામ નામ જપ કરતા 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 કરોડો ઉપર પહોંચે ને, મનથી ભાવથી કરોડો ઉપર, એટલે આપે રૂપે તમે વિચાર્યું નહીં, ધાર્યું નહીં, તોથી રૂપિયા આવે. તમારા શરીરમાં કોઈ રોગ હોય અને રોગ દૂર કરવા માટે તે રામનું નામ જપ કરો, અને એક બાજુ જે દવા ચાલતી હોય એ દવા ગોરી લો, તો માતા એવું કહીશ કે દવા ગોરી અસર તો કરતી હોય પણ કદાચ એ જેટલી અસર ના કરે, જોડે રામ નામ અવરૂપી ઔષધિ મળે તો માતા એવું કહીશ કે એ જ દવામાં, એ જ ગોરીમાં તમારો કેન્સરનો રોગ જતો રહે. એનું નામ મારો રામ છે.
પણ લક્ષ્ય એક બનાવવું પડે, એક જ વાતનો વિશ્વાસ કરવો પડે કે માડીએ કીધું છે ને, મારી ખુખાર મેલડીએ કીધું છે ને, મારી રામવારી મેલડીએ કીધું છે ને, મને આ વાતનો વિશ્વાસ છે કે માં બધું જ મૂકી દીધું એક બાજુ, મારું કામ થવું હોય તો થાય, સારું થવું હોય તો થાય, હું દાડાએ હવે ગણવાનો નહીં. તે મને જે વાત કીધી, જે મને નામ આપ્યું છે, એ નામ પકડીને માં આ જીવન જીવન થશે તો હું જીવી નાખીશ તારા ભરોસે, મારા રામના ભરોસે. જો પછી જીવનમાં ચમત્કાર જેવા ચાલુ થાય છે, હજુ એની કલ્પનાએ નહીં કરી. શું એની કલ્પનાએ નહીં કરી? ભગવાનના શરણોમ જવાથી, એની બાજુ સન્મુખ થવાથી, આપે રૂપે રૂપે જે માયા તમને દૂર રાખતી ભગવાન માતાજીથી, એ ધીરે 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 ભગવાનના સમીપ જતા જશો ને, એ માયા બળ કરશે તમને દૂર કરવા માટે માતાજીથી. કોકને દુઃખ વધી જાય, કોકનું મન ના લાગે, કોકને વધારે મતલબ મન ખરાબ થઈ જાય, બેચેની થાય, ગભરામણ થાય, બધું જ થાય, પણ છતાંય તે રામ 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 કરે રાખશો ને, તો હું માતા એવું કહીશ, 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના પછી એ માતા તે એ માયારૂપી માતા જે છે ને, એ મારા ભગવાનના હાથ જોડીને એવું કહી દે કે હવે તમારો આ ભક્ત પાકો છે, સ્વીકાર કરી લો. એ માયા તે મારા ભગવાનની જ બનાવેલી, જેમ કે મારા રામને માયાપતિ કહે છે. શું કહે છે? માયાપતિ. આ સંસારમાં